ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે 25 ઓગસ્ટ 2026 દિલ્હી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં દાસ વેપાર અને તેના નાબૂદીની યાદગીરી માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 23 ઓગસ્ટે આ દિવસ મનાવવામાં આવે છે. ઇંગ્લિશ નામ છે ઇન્ટરનેશનલ ડે ફોર ધ રિમેમ્બરન્સ ઓફ ધ સ્લેવ ટ્રેડ એન્ડ ઇટ્સ એબોલિશન. આયોજક છે મિત્રો યુનેસ્કો દ્વારા. પ્રથમ ઉજવણી થઈ હતી 23 ઓગસ્ટ 1998ના રોજ. સ્ટારમાં કરજો, દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કયું રાજ્ય એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ મૂકનાર 5મું રાજ્ય બન્યું? તો આપણા ગુજરાતમાં પણ અત્યારે એનાલોગ પનીર અને ચીઝ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું. હવે હિમાચલ પ્રદેશે પણ પ્રતિબંધ મૂક્યું છે. હિમાચલ પ્રદેશ એનાલોગ અને નોન ડેરી પનીરની અસલી પનીર તરીકે વેચવા પર પ્રતિબંધ મૂકનારું ભારતનું 5મું રાજ્ય બન્યું. આ પ્રતિબંધ 21 ઓગસ્ટ 2026થી અમલમાં આવ્યો. શરૂઆતમાં 1 વર્ષ માટે છે. અગાઉના 4 રાજ્યો છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાત અને મધ્યપ્રદેશ હતા. હાલમાં સતત બીજી વખત અંડર-20 વર્લ્ડ રેસલિંગ ટાઇટલ કોણે જીત્યું? તો મિત્રો સતત બીજી વખત કોણે જીત્યું છે? રાઈટ આન્સર છે આમાં કાજલ ધોચક. કાજલ ધોચકે જીત્યું, બરાબર. કાજલ ધોચક 2025માં 72 કિલોગ્રામ કેટેગરીમાં અંડર-20 વર્લ્ડ ચેમ્પિયન બની હતી અને 2026માં 76 કિલોગ્રામ કેટેગરીમાં અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપ બની છે. આયોજન ક્યાં થયું છે? તો બ્રાતિસ્લાવા, સ્લોવાકિયા ખાતે. વિદ્યાર્થી મિત્રો, નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે, ટેલિગ્રામમાં જોડાઈ જજો, બરાબર. ટેલિગ્રામમાં તમને પીડીએફ મળે છે. સાથે કામધેનુ યુનિવર્સિટીમાં 30માંથી 30 પ્રશ્નો એક્ઝામ ટુડેની કરંટ અફેર્સમાંથી પૂછાયા હતા, એના સબૂત પણ મૂક્યા છે. એકવાર સીસીવાળા અને કંડક્ટરવાળા ખાસ જોઈ લેજો. પ્રશ્ન છે, સહકાર ક્ષેત્રમાં અભૂતપૂર્વ સેવાઓ બદલ કઈ બેંકના ચેરમેનનું સન્માન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે એમાં કેડીસીસી. કેડીસીસી. કેડીસીસી એટલે શું? તો ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન તેજસ પટેલનું સહકારી ક્ષેત્રે પ્રેરણાદાયી નેતૃત્વ અને અભૂતપૂર્વ સેવાઓ બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે સ્પેશિયલી સીસી એક્ઝામ છે, સાથે તમારી ફિમેલ હેલ્થ વર્કરની એક્ઝામ છે, કંડક્ટરની એક્ઝામ છે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર જરૂર લઈ લેજો. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના તમામ ટોપિક્સ ક્લિયર થઈ જશે. ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ મળી જશે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલનું પૂરું કરંટ અફેર તમને મળી જશે, બરાબર. અત્યારે 30માંથી 30 પ્રશ્નો પૂછાયા છે, એક પણ પ્રશ્ન બહાર ગયો નથી. કઈ એક્ઝામ? તો કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લર્કની એક્ઝામમાં. સબૂત નીચે ટેલિગ્રામમાં મૂક્યા છે, ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. પીડીએફનો ચાર્જ 3 મહિના, 1 વર્ષનો 300 રૂપિયા અને 6 મહિના જોઈએ તો 180 રૂપિયા છે. હાલમાં સોફી એડેનોટ કયા દેશની અંતરિક્ષમાં ચાલનારી પ્રથમ મહિલા બની? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રશિયા. સ્થળ છે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક. સમય છે લગભગ 6 કલાક. ફ્રાન્સ દેશની છે, ફ્રેન્ચ મહિલા છે, બરાબર. રશિયા નહીં, ફ્રાન્સ. 6 કલાક 23 મિનિટ. સાથે નાસાના અવકાશ યાત્રી અનિલ મેનન પણ હતા. તો અનિલ મેનન એ ભારતીય મૂળના છે. આ પણ પ્રશ્ન આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયો. સિદ્ધિ છે સ્પેસ વોક કરનાર પ્રથમ ફ્રેન્ચ મહિલા. તેઓ સ્પેસ વોક કરનાર બીજી યુરોપિયન મહિલા પણ બન્યા. પ્રથમ ઇટાલીની સમંતા ક્રિસ્ટોફોરેટી હતા. હાલમાં ભારતનો પ્રથમ માટીની રચનાનો નકશો કયા શહેરમાં વિકસાવવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નાગપુર શહેરમાં. સંસ્થા છે નેશનલ બ્યુરો ઓફ સોઇલ સર્વે એન્ડ લેન્ડ યુઝ પ્લાનિંગ. સંસ્થા ICAR હેઠળ કાર્ય કરે છે. નકશો 16 જુલાઈ 2026ના રોજ બહાર પાડવામાં આવ્યો. તેમાં દેશના દરેક હેક્ટર વિસ્તાર માટે માટીની રચનાની માહિતી આપવામાં આવી છે. નકશો બનાવવા માટે ફિલ્ડ સ્ટડી, રિમોટ સેન્સિંગ, સેટેલાઇટ ઇમેજરી અને AIનો ઉપયોગ થયો છે. ખેડૂતોને પાક પસંદગી, સિંચાઈ આયોજન અને જમીન વ્યવસ્થાપન મદદ મળશે. કયા રાજ્ય સરકારે ધોરણ 6થી બાળકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું શિક્ષણ આપવાની જાહેરાત કરી? તો કર્ણાટક રાઈટ આન્સર છે. કર્ણાટક સરકારે ધોરણ 6થી શાળાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું
શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ડીકે શિવકુમારે 15 ઓગસ્ટ 2026ના રોજ AI અક્ષરા અભિયાન અને કોડિંગ ગુરુકુલા કાર્યક્રમોની જાહેરાત કરી. કેપિટલ છે બેંગલુરુ. સીએમ છે ડીકે શિવકુમાર. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. ભારતીય સેનાએ હાલમાં અત્યાધુનિક ડ્રોનની પ્રથમ બાજ બટાલિયન ક્યાં બનાવી છે? રાઇટ આન્સર છે મિત્રો આમાં પંજાબમાં. પંજાબનું કેપિટલ છે ચંડીગઢ. સીએમ છે ભગવંત માન. રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. ભારતીય સેનાએ પ્રથમ બાજ ડ્રોન બટાલિયન પંજાબના જાલંધર ખાતે બનાવી. આ બટાલિયન 11મી કોર્પ્સ હેઠળ કાર્ય કરશે. ગાંધીજીના હસ્તાક્ષરિત લખાણોનો સંગ્રહ કેટલા કરોડમાં વેચાયો છે? તો રાઇટ આન્સર છે 16.20 કરોડ. હરાજી કોણે કરી છે મિત્રો? તો સેફ્રોન આર્ટ મુંબઈમાં. તારીખ છે 19 ઓગસ્ટ 2024. સંગ્રહ ગાંધીજી દ્વારા લખાયેલા 688 હસ્તલિખિત વિચારો, બરાબર, અ થોટ્સ ફોર ધ ડે. વિશેષતા છે ભારતીય ઐતિહાસિક દસ્તાવેજમાં હરાજીમાં મળેલી વિશ્વ વિક્રમ કિંમત. હાલમાં નંદા માલિનીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો શ્રીલંકાના ગાયિકા હતા, બરાબર, શ્રીલંકાના સિંગર હતા નંદા માલિની. એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ કેચ લેવાનો રેકોર્ડ હાલમાં કોણે બનાવ્યો? તો એ જો રૂટ, ઇંગ્લેન્ડના ખેલાડી છે. 219 કેચ એમણે લીધા. સ્ટીવ સ્મિથ 218 સાથે બીજા નંબરે છે. રાહુલ દ્રવિડ 210 સાથે ત્રીજા ક્રમે છે. રૂટે 21 ઓગસ્ટ 2026ના રોજ પાકિસ્તાન સામે હેન્ડિંગલે ટેસ્ટમાં 219મો કેચ લઈને સ્મિથનો રેકોર્ડ તોડ્યો. હાલમાં 72મી નહેરુ ટ્રોફી બોટ રેસ ક્યાં યોજાઈ હતી? તો કેરળ રાઇટ આન્સર છે. સ્થળ છે મિત્રો પુન્નમડ્ડા લેક, અલ્પુઝા, કેરળ. તારીખ છે 22 ઓગસ્ટ 2026. વિજેતા છે અરોમા ચંદન. વિજેતા સમય કાઢ્યો છે એમણે 4 મિનિટ 23 સેકન્ડ 328 મિલી સેકન્ડ. હાલમાં ગ્લોબલ ચેસ લીગની ચોથી આવૃત્તિનું આયોજન કોણ કરશે? તો રાઇટ આન્સર છે આમાં બેંગલુરુ. ગ્લોબલ ચેસ લીગ એટલે કે GCLની ચોથી આવૃત્તિ 3થી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન બેંગલુરુમાં યોજાવાની છે. આ લીગ ટેક મહિન્દ્રા અને ફિડેની સંયુક્ત પહેલ છે. હાલમાં ચર્ચામાં રહેલ બિલોંગિંગ અ જર્ની ઓફ લવ નામનું પુસ્તક કોની આત્મકથા છે? તો રાઇટ આન્સર છે સોનિયા ગાંધી. બિલોંગિંગ અ જર્ની ઓફ લવ પુસ્તક સોનિયા ગાંધીની આત્મકથા. સોનિયા ગાંધી રાહુલ ગાંધીની મમ્મી છે, રાજીવ ગાંધીની પત્ની છે મિત્રો, બરાબર. વર્તમાનમાં કોંગ્રેસની સૌથી મોટી લીડર છે. હાલમાં પ્રાઇમ મિનિસ્ટર રિસર્ચ ચેર સ્કીમ કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરાઈ? તો એ શિક્ષણ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવી. શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાઈ છે. હેતુ છે વિદેશમાં કામ કરતા ભારતીય મૂળના લોકો, સંશોધકો, વૈજ્ઞાનિકો અને વ્યવસાયિકોને ભારતમાં પાછા લાવવા. મુખ્ય ક્ષેત્ર છે એડવાન્સ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સાયબર સુરક્ષા, બાયોટેકનોલોજી, આરોગ્ય સંભાળ, અવકાશ અને સંરક્ષણ. 3 શ્રેણીઓ છે: યંગ રિસર્ચ ફેલોશિપ, સિનિયર ફેલોશિપ અને રિસર્ચ ચેર. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્ન. વાત કરી લઈએ રિવિઝનની. તો 24 ઓગસ્ટ 2026 આપણે આવી ગયા છે રિવિઝન પર. રાષ્ટ્રીય અવકાશ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 23 ઓગસ્ટે. રાષ્ટ્રીય મહિલા આયોગે કયા રાજ્યમાં મહિલાઓના ડિજિટલ સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે યશોદા AI પહેલ શરૂ કરી? પંજાબ. સોકાર જાનકીનું નિધન થયું છે. તેઓ અભિનેત્રી હતી. ગુજરાતમાં કયા સ્થળ ખાતે એશિયાનો પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત નાઇટ સફારી અને ઝૂઓલોજીકલ પાર્ક બનશે? ડીસામાં. ભારતે કયા દેશ સાથે દરિયાઈ સુરક્ષા સહયોગ કરાર પર હસ્તાક્ષર કર્યા? જાપાન. ગામડાઓના પુનર્વસન માટે હાલમાં ચર્ચામાં રહેલું સતકોશિયા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશામાં. બ્રિક્સ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી એલ્લુરી શ્રીધરની. મહિલાઓની નાણાકીય સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્ય દ્વારા સિંગાપેંગલ ઉદ્યોગ સાહસિકતા ધિરાણ યોજના શરૂ કરવામાં આવી? તમિલનાડુ રાઇટ આન્સર છે. US એમ્બેસેડર સર્જિયો ગોરે કયા રાજ્યની પોતાની પ્રથમ મુલાકાત લીધી? જમ્મુ કાશ્મીર રાઇટ આન્સર છે. કયા દેશે પહેલી વખત Juke-3 રોકેટ લોન્ચ કર્યા પછી ઉતાર્યું? ચાઇના. કઈ ભારતીય જાહેર તેલ કંપનીએ હાલમાં મોરિશિયસ સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન સાથે 5 વર્ષનો ઇંધણ પુરવઠો કરાર કર્યો? IOCL. કયા રાજ્યમાં ભારતનો પ્રથમ મોટા પાયે બાયોપોલિમર પ્લાન્ટ શરૂ થશે? ઉત્તર પ્રદેશ. કેન્દ્રીય મંત્રીમંડળે કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં હાઈકોર્ટની કાયમી બેન્ચની સ્થાપનાને મંજૂરી આપી? લદ્દાખ. વિશ્વાસ દે પૃથ્વી પુસ્તક માટે પ્રતિષ્ઠિત સરલા એવોર્ડ 2026 માટે કોની પસંદગી કરવામાં આવી? આશુતોષ પરિંડાની. કોની અધ્યક્ષતામાં જંતર મંતર પર પોલીસ બળ પ્રયોગની તપાસ માટે સમિતિની રચના કરાઈ? જસ્ટિસ R. સુભાષ રેડ્ડી.
મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ રૂપટોપ સોલર ઇન્સ્ટોલેશનમાં કયું રાજ્ય દેશમાં પ્રથમ છે? ગુજરાત રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં પ્રથમ વેસ્ટ ટુ વન્ડર ગાર્ડન ક્યાં ખુલ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.